કે સવારમાં આખું ઘર હોવે તો કે બાપા મળ્યો નથી એને બિચારાને આફરો ચડ્યો છે મીઠાની કાકરી લઈ આવો આગળ આફરો ઉતારી દઈ તમે ખોટું કહો છો અને પછી બાપા કે હવે આ શરીર છોડી દેવું પડે આ જગતમાં મેદાનમાં વ્યાખ્યા ગાતા સંતોએ છે ને જ્યારે જ્યારે આવીને ત્યારે સંતોએ પછી શરીર છોડી દીધા છે એનો બીજો દાખલો તમને આપું શ્રી રામદેવજી મહારાજને જ્યારે કાળલબેને એવું કીધું કે બાપા મારી માનેથી ગાયનો વાસણો મરી ગયો છે અને જેને હું જીવ જતનથી હાંચું છું ઈ ગાયનો વાસણો મરી ગયું છે ઈ તમારે આ કામ કરવું પડશે પણ બેન હવે આની હદ હોય હવે મને કહો તમે તો કે નહીં આ કરવું જોઈએ ઈ બાપાએ કર્યું પછી એના પોતાના ધર્મ પત્ની અને એણે એવો જ્યારે પ્રશ્ન કર્યો કે બાપા આ દીકરો છે દીકરી ત્યારે બાપા કે હવે મારે શરીર છોડી દેવું ના પૂછવાનું ત્યારે આ સંતોએ વ્યાખ્યા ગાથા કીધી છે પરચા પૂર્યા સંતોએ જ્યારે જ્યારે વાથા ગાથા ક્યારે કીધી છે કે એના 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 આમ પકડવામાં આવ્યા ભાઈ નકર હું તમને કહું નામ ગુરુ શિષ્યનો નાતો એની વ્યાખ્યા કથા કેવી હોય કે ગુરુ યાદ કરે તો શિષ્યને ખબર પડે શિષ્ય યાદ કરે તો ગુરુને ખબર પડે આ એની એકતા છે આ એનું ભજન છે જ્યારે જ્યારે જગતના મેદાનમાં સંતોએ આવી વ્યાખ્યા કથા કીધી હાડા 3 દી થઈ ગયા અને બાપાએ કીધું મારું વચન જાહેર અને હરભુજીને મેં આપેલું વચન એ જાય નહીં મારે મળવું પડે એના મુદ્દા પડ્યા છે સાબિત મુદ્દા પડ્યા અને ઈ જાળ્યું ઠૂઠું કોળાણું કહુંબા લીધા અને બાપાએ ઘણી વાતો કરી પણ હરજભાઈ ટકો ન પડ્યો કાંઈ એવું તો નથી કહેવાતું મેં આમ કર્યું છે એમ પછી પોતાએ કીધું હવે આને ટકો નહીં પડે પછી બોલી વસ્તુ આવી કે ભાઈ આ વસ્તુ છે ને તમે લેતા જાઓ મારો ઘોડો તોફાને ચડ્યો છે હમણાં હજરો પાડીને આવું છું અને હરભુજી જ્યારે બજારે નીકળ્યા આખું પોકરણગઢ શુભ શામ અને આમ બધે જોતા જોતા એને કીધું આ છે અરે તને કઈ ખબર નથી નોમે તો બાવે નેતા રોપ્યા હતા 10 ને બાવે દીધા 11 બાવો સુરધામ પોગાયા બાપાનો તો હું આ તીસરો વાર 3 દી થઈ ગયા બાપા સમાધિ દીધી હોય નહીં પણ મને હજી આ અમે હારે બે ભાઈ મળ્યા આને ગોષ્ઠી કરી આ વસ્તુ મને આપીને એ ટુકડા લોકોએ જોયું હવે એમાં કઈ જોવા વાળા નાના મોટા છે બધા હતા મહારથીઓ અને એટલે આ કેમ નક્કી થાય આ તો આપણે મૂક્યું છે તો કે મને આપ્યું અને કીધું કે હું ઘોડો તોફાને ચડ્યો હમણાં હચરો પાડીને આવું હા તોરા લોકો કે તો પછી આનો કંઈક તો કરવું જ હતા તો મારી જાવ કે તો શું કરવું અને પછી ભાઈ હું તમને કહું પ્રહાર કર્યો ને ત્યારે પોકાર રેવા દો દૂરો તમે મને ઓળખ્યો અને ત્યારે હરભુજીએ પોકાર કર્યો બાપ ભલે મેં તમને નથી ઓળખ્યા પણ હવે મારો ઉદ્ધાર કરો અને ત્યારે બાપાએ કીધું કે જાઓ હવે તો સમય નથી પણ સલાડામાં હું આપણો દાનો પાળિયાદમાં તું વિહામણ ત્યારે તને ઠાકર થાપે અને બાર ઓટલું ભાંગ્યું બકરાના ટોપ સડતા હતા અને ડુંગરાની ગાળીમાં દાન મહારાજનું જ્યારે નીકળ્યું સંઘ અને ત્યારે વિહામણ બાપાના બાર ઓટલું ભાંગ્યું પછી એને ઠાકરનું બિરદ આપ્યું અને ત્યારે એને કીધું તું જો હવે તને ઠાકરનું બિરદ આપતું હજી છે ને આ સંતોની વ્યાખ્યા ગાથા છે આપણે સમજાતી નથી સમજાતી આવા મહાપુરુષો આપણને કહે છે કે ભાઈ તું સીધે રસ્તે ચડી જા તો અવળો ક્યાંય અટવાતો નહીં પણ છતાં આપણે છે ને અમારા છોકરા બાબાએ કીધું 8 સાધન અંતર ના કહો ગુરુજી કેમ સમજાય બીજા સાધન બહારના એનાથી ઈશ્વર પ્રાપ્તિ ન થાય તો કે 8 સાધન એવા હું તો યમ દમ સંયમ નિયમ વ્રત યોગ સાધન સમાધિ 8 સાધન છે યમ એટલે અહમ દમ એટલે ઇન્દ્રિયનું દમન કરવું યમ દમ સંયમ કાંઈક સંયમ રાખવું નિયમ કે ભાઈ રામ બોલીને પાણી નથી પીતા નિયમ વ્રત યોગ સાધના સમાધિ પણ કે એનાથી આમાં મેળ પડે એ બાબત નથી આ સુખરામ મહારાજે કીધું 8 સાધનમાં એક છે કે તદ્રુપ તું જાણ એમાં દ્રઢ ભાવ દર્શે નહીં નામ આપ્યું
પણ આપણે ટેસ્ટ કરવા બીજે આપી ભાઈ કેમ છે આ એટલે તોય નથી ને તારો ગુરુ નથી બે નથી ન્યા સુખરામ બાપાએ કીધું 8 સાધનમાં એક છે તે તદ્રુપ તું જાણ એમાં દ્રષ્ટ ભાવ થશે નહીં તો નેચર જાણો નામ નિર્વાણ આ નિર્વાણ પદ છે એ નિર્વાણ પદને જાણવું ને બહુ મહેનત માંગી લે અને આ તો સેલા દસકાનો ખેલ એને સમજવો બહુ મુશ્કેલ એકલ સીગીને વામ ઋષિ જેવો તત્વવેદ ભણેલ અંત સમયની એવી વાસના એની બોરમાં જોડતા ઠરેલા આ સેલા દસકાનો ખેલ બાપા જાજો કોક જોવા હારા હારા આમ જો નથી મેળ પડતો બાપુ શરીર છોડવું છે પણ આમાં હવે મને ક્યાંય જોયું નથી રવિરામે 10 દરવાજા તારા બંધ કરી લે છે ચોકીદાર ઉભો સો ઘેરી આ કાયમ ધંધુકાર લાગશે પકડશે વસ્તી સારી પણ ન્યા જો ગુરુ મહારાજનું કાંઈક ભજન હોય આપણે કાંઈક નીતિ નિયમ હોય ભાઈ આપણે કાંઈક વરસીને ઠેકાણે કર્યું હોય ને તો એ કામ ઈ કહે છે હે કાંઈ દેવળ ગુરુ મને લાગે કાચો દોયલી વેળાના દર્શન દેજો ગુરુ મારા શરણ જગુમાએ કીધું અરે 50 વર્ષની વાત જગુમાને શરીર છોડવું હતું ને તો બધાનાથી પીપળી આવ્યા અને ગુરુ મહારાજ ભજનમાં હતા અને જમનામાને કીધું મારા ગુરુ તો તારા ગુરુ ભજનમાં ગયા તો કાંઈ વાંધો નહીં વચમાં 2 વાર શરીર છૂટી ગયું સિદ્ધ રામદેવજી મહારાજે એને 2 વાર શેતન આપ્યું પીપળી પોગાડી અને જગુમાએ કીધું કાંઈ વાંધો નહીં માં શરીર છૂટી ગયું 4 વાગે સવારામ બાપા રામસાગર લઈને આવ્યા ત્યારે જમનામાએ કીધું જગુ આવી તો ક્યાં છે તો કે જગુ આવી તમારા દર્શન કરવા અને એને શરીર છોડી દીધું હું વાત કરે તો મને બોલાવાય નહીં તો જગુ ના પાડી મારા ગુરુના ભજનમાં કાંઈ વિક્ષેપ ન કરાય ત્યારે જમનામાએ એમ કીધું મન વચન કર્મથી મેં પતિ સેવા કરી હોય તમારી અને મેં કોઈ બીજો વિચાર ન કર્યો હોય તો મારી જગુને હે સિદ્ધરામજી મહારાજ ચેતન આપો એના ગુરુના દર્શન કરે જગુએ ગુરુના દર્શન કરી બે માટી હારે સમાધિ લીધી આ સંતોની વ્યાખ્યા ગાથા છે આ સંતોનું ભજન છે નકરી વાતું નથી મારા બાપ એને ખવડાવ્યું છે શરીર નીચોવી નાખ્યા સંતોની સેવામાં વ્યાખ્યા ગાથા આપણે ગુરુ કરી લીધા ઈ મહત્વનું નથી એની પાછળનું જે છે ને એ પકડી રાખો ને ઈ મહત્વનું નથી પકડી રખાતું મારા બાપ તમે કોકથી પકડજો ખબર પડે આમ તો 1 મિનિટ અમારી એવી છે ને પ્રણાલિકા અમારી પ્રણાલિકામાં તો કોઈથી રાગ ન નીકળે કદાચ 5 કલાક તમે ગો 2 હોય 500 જણા બેઠા હોય તો કોઈ ઊં ન થાય અને સેવા એટલે સેવા કાંઈ ખબર નહીં અને એટલું જ કે પેદા દાદા બરોબર જાવ મોજ કરે છે